કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપના નેતાને માર ફટકાર્યો છે। માર તો ફટકાર્યો અને સાથે સાથે ભાજપના નેતાનો શર્ટ પણ એક કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ફાડી નાખ્યો છે। હવે શરમ આવી રહી છે કે નેતાઓની આ હાલત થઈ રહી છે કે તેઓ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સાથે માર ખાઈ રહ્યા છે। હવે આખા વિવાદ વિશે વાત કરવી છે। રાજસ્થાનના સવાઈ મોધાપુર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે તકતી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી। મારામારી થઈ હોય એ જો સામાન્ય હોય, બોલાચાલી થઈ હોય તો આપણે એને નજરઅંદાજ પણ કરી શકીએ, પરંતુ આ કોંગ્રેસની મહિલા ધારાસભ્યએ તો ભાજપના નેતાને માર ફટકાર્યો, સાથે સાથે શર્ટ પણ ફાડી નાખ્યો। લો બોલો, કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કોલર ખેંચી માર મારી શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાવશે। મારામારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે શું તમે ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને ભારતીય જનતા પાર્ટીમાંથી છો એટલે કે ભાજપમાંથી હોવાને કારણે તમે ગુંડાગર્દીનો સહારો લેશો, એવું આ કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કહ્યું છે। અને આ જ ઉગ્ર બોલાચાલીમાં તેમને માર પણ ફટકાર્યો અને શર્ટ પણ ફાડી નાખ્યો। 2 વર્ષ પહેલા પ્રતિમાનું અનાવરણ કરાયું હતું। આજથી 2 વર્ષ પહેલા જિલ્લાના બોલીમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાનમાં રાખી 4 રસ્તા બનાવવામાં આવી રહ્યા છે। એટલે બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દિરા મીના એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો। હવે આ શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો અને પ્રતિમાની નેમ પ્લેટ વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડો વિવાદ જોવા મળ્યો। મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ જે છે હટાવવામાં આવી અને તેના સ્થાને ઇન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તકતી લગાવવામાં આવી હતી। જો કે આ મામલે ભાજપના બોલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત અને સ્થાનિક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો પણ ઉઠાવ્યો અને મીના જોશીની તકતી હટાવી દીધી હોવાનો મામલો સામે આવ્યો। હવે અડધી રાત્રે પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય તકતી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઇન્દિરા મીનાએ અડધી રાત્રે ત્યાં પહોંચ્યા। નવી તકતી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસવા જતા હતા ને ત્યારે મીના તેમની ગાડીના ફૂટરેસ્ટ પર ચડી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ અને ત્યારબાદ બંને વચ્ચે મારામારીની ઘટના સામે આવી। તો આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે એક કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીના નેતાને માર ફટકાર્યો છે અને માર ફટકાર્યો પણ આ સાથે સાથે એની ગાડીના ફૂટરેસ્ટ પર ચડીને બોલાચાલી પણ કરી, તેનો શર્ટ પણ ફાડી નાખ્યો। શર્ટ એટલા માટે ફાડી નાખવામાં આવ્યો અને જે કોંગ્રેસના મહિલા અધિકારી છે, ધારાસભ્ય છે, એમને એવું પણ કહ્યું કે શું તમે ભાજપમાંથી હોવાને કારણે ગુંડાગર્દીનો સહારો લેશો। એટલે હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જેટલા પણ લોકો જોડાયા છે એ ક્યાંક ને ક્યાંક ગુંડા રાજ કરી રહ્યા છે, ગુંડાઓ બની રહ્યા છે અને લોકોનો દિલોમાં પોતાનો ભય બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે।